હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એકમ 9 આપણું ઘર પૃથ્વી ભૂગોળનો પાઠ છે. આપણે ભૂગોળના પાઠની અંદર ભૌગોલિક પરિસ્થિતિઓ વિશે છે એ હવે ધોરણ 6 ની અંદર તમારે અભ્યાસ કરવાનો છે, જેમાં આપણું ઘર પૃથ્વી, આપણે જ્યાં રહીએ છીએ એ આપણું ગામ, ઘર, આ બધું શાની ઉપર છે? તમે કહેશો કે અમે તો ઘરની અંદર રહીએ છીએ, અમારું ઘર તો ગામમાં છે. ગામ છે એ ક્યાં છે? તો કે ગુજરાતમાં છે. ગુજરાત ક્યાં છે? ભારતમાં છે. ભારત ક્યાં છે? પૃથ્વી ઉપર છે. એટલે આપણું ઘર છે એ ક્યાં છે? પૃથ્વી ઉપર છે. આવો પ્રશ્ન સૌને થાય. બહુ જ સાદો જવાબ છે કે મારું ઘર અને ગામ પૃથ્વી ઉપર આવેલું છે, એટલે પૃથ્વી વિશાળ ઘર કહેવાય. કારણ કે પૃથ્વી છે એ આપણું વિશાળ ઘર છે, કારણ કે આપણું ગામ, ઘર બધું જ પૃથ્વીની ઉપર છે તે આવેલું છે. તો ચાલો આપણે આપણા ગ્રહ પૃથ્વી વિશે છે થોડોક અભ્યાસ છે એ કરીએ. તો આપણો સૂર્ય મંદાકિની તારામંડળનો સ્વયં પ્રકાશિત તારો છે. સૌર પરિવાર વિશે છે એ માહિતી પ્રાપ્ત કરીએ તો આપણો સૂર્ય છે તે મંદાકિની તારામંડળનો એક સ્વયં પ્રકાશિત તારો છે. એટલે સૂર્ય છે એ સ્વયં તેના અંદર જ પ્રકાશ છે તે રહેલો છે. આ તારાની આસપાસ નાના મોટા સભ્યો ગોળા રૂપે છે. તમે ચિત્રની અંદર જોઈ શકો છો કે વચ્ચે છે એ સૂર્ય છે અને સૂર્યની આસપાસ નાના મોટા સભ્યો છે એ કેવી રીતે છે? ગોળા સ્વરૂપે જોવા મળે છે. આપણી પૃથ્વી એમાંનો એક ગોળો છે અને આપણી પૃથ્વી છે તે પણ આમાંનો એક ગોળો છે. આ તમામને આપણે ગ્રહો તરીકે ઓળખીએ છીએ. આ જે નાના નાના ગોળાઓ જોવા મળે છે, બરાબર છે, એ બધા જ ગોળાને આપણે શું કહીએ છીએ? ગ્રહો તરીકે છે ઓળખીએ છીએ. સૂર્યના ગુરુત્વાકર્ષણ બળને લીધે આ બધા જ ગ્રહો સૂર્યની આસપાસ ફરે છે. સૂર્યની અંદર પણ ગુરુત્વાકર્ષણ બળ છે તે રહેલું છે અને સૂર્યના ગુરુત્વાકર્ષણ બળના કારણે આ જે બધા ગ્રહો છે તે સૂર્યની આસપાસ ફરે છે. આ બધા ગ્રહો સૂર્યની આસપાસ વર્તુળાકાર સ્વરૂપે ફરે છે. ચોક્કસ દિશામાં જ તેઓ છે તે ફરે છે અને સૂર્યના પ્રકાશથી તે ગ્રહો પ્રકાશી છે. બીજા ગ્રહો છે એ પ્રકાશિત નથી, બરાબર છે. પૃથ્વી છે તે પણ ગ્રહ પ્રકાશિત નથી. આપણા ગ્રહની ઉપર પણ પ્રકાશ જે કંઈ આપણને પ્રાપ્ત થાય છે દિવસ દરમિયાન, શેના કારણે પ્રાપ્ત થાય છે? સૂર્યના કારણે. સૂર્ય છે તે પોતે સ્વયં પ્રકાશિત છે અને તેના લીધે આપણને પણ પ્રકાશ છે તે પ્રાપ્ત થાય છે. આ બધા ગ્રહો મળીને આપણું સૌર પરિવાર કે સૌર મંડળની રચના થાય છે. એટલે કે આ બધા જ ગ્રહો છે એ ભેગા થાય છે અને તેના લીધે આપણું સૌર પરિવાર છે તેની રચના થાય છે. આ ગ્રહોને પોતાનો પ્રકાશ નથી, સૂર્ય પાસેથી પ્રકાશ મળતા પ્રકાશથી તે પ્રકાશે છે. સૌર પરિવારના ગ્રહો વિવિધ કદ અને સ્વરૂપ ધરાવે છે અને આ બધા ગ્રહો મળીને એક સૌર પરિવાર કે સૌર મંડળની રચના કરે છે. સૌર પરિવારના બધા જ ગ્રહો છે તે ચોક્કસ આકાર, કદ, રંગ, તેની એક વિશિષ્ટ લાક્ષણિકતાઓ રહેલી છે અને આ બધા જ ગ્રહો મળીને સૂર્ય પરિવાર છે કે સૌર મંડળની રચના કરે છે. આમ ગ્રહો, ઉપગ્રહો, લઘુગ્રહો, ધૂમકેતુઓ, ઉલ્કાઓ આપણા સૌર મંડળમાં સમાવેશ થાય છે. જુદા જુદા ગ્રહો છે તે આવેલા છે. આ 9 ગ્રહો, તેના ઉપગ્રહો, એટલે ગ્રહોને પણ પોતાના ઉપગ્રહ છે તે હોય છે. ચંદ્ર છે તે પણ એક ઉપગ્રહ છે. તો તેવી રીતે ઉપગ્રહો, ધૂમકેતુ, જેને આપણે ખરતો તારો કે પૂંછડીયો તારા તરીકે પણ ઓળખતા હોઈએ છીએ, પરંતુ હકીકતમાં ફરતો તારો કે પૂંછડીયો તારો હોતો નથી. સૌરમંડળમાંથી કેટલીક ચીજ વસ્તુઓ છે, એટલે કેટલાક ખડકો છે તે પૃથ્વીની અંદર ગુરુત્વાકર્ષણ બળને લીધે પ્રવેશ પામે છે અને પ્રવેશ પામતાની સાથે જ અત્યંત ઘર્ષણને કારણે તે સળગી ઉઠે છે અને તેનો એક લીસોટો સર્જાય છે, જેને ધૂમકેતુ તરીકે આપણે ઓળખીએ છીએ. ઉલ્કાઓ, આવા અનેક નાના નાના લઘુગ્રહો અને ઉલ્કાઓ છે
ખડક સ્વરૂપે છે તે ઉલ્કાઓ જોવા મળતી હોય છે. નાના મોટા અનેક ખડકો છે તેના સ્વરૂપે છે એ ઉલ્કાઓ પણ જોવા મળે છે. સૌથી પહેલાં આપણે સૂર્યનો પરિચય છે એ મેળવીએ, કારણ કે સૌર પરિવારનો મુખ્ય ગ્રહ છે તે સૂર્ય છે અને એટલા માટે જ તેને સૌર પરિવાર તરીકે સૂર્યના નામ પરથી જ સૌર પરિવાર પણ કહેવામાં આવે છે. સૂર્યથી આપણે પરિચિત છીએ. આપણા રોજના કાર્યની શરૂઆત જ સૂર્યોદયથી થાય છે ને, બરાબર. સૂર્યથી આપણે બધા જ પરિચિત છીએ. આપણું રોજિંદુ કાર્ય છે તેની શરૂઆત આપણે ક્યાંથી કરીએ છીએ? સૂર્યથી કરીએ છીએ, બરાબર. કે સૂર્ય ઉગે એટલે આપણું કાર્ય દિવસ બદલાય છે, આપણું કાર્ય આપણે શરૂ કરીએ છીએ. સવારમાં સૂર્યની સાથે જ આપણે પણ જાગતા હોઈએ છીએ અને આપણું કામ શરૂ કરીએ છીએ. સૂર્ય સન્માનિત તારો છે. સૂર્ય સન્માનિત તારો છે તે પૃથ્વી પરના જીવનનો દાતા ગણાય છે. પૃથ્વી પર જે કંઈ જીવસૃષ્ટિ અસ્તિત્વ ધરાવે છે, જેમાં પશુ પક્ષીઓ, વન્યજીવો, મનુષ્ય, આ બધા જ લોકોનો સમાવેશ છે તે સૂર્યની અંદર થાય છે. કારણ કે આ બધા જ લોકોને જીવન બક્ષવામાં સૂર્યનો ખૂબ જ મહત્વનો ફાળો રહેલો છે. સૂર્ય પૃથ્વી કરતાં લગભગ 13 લાખ ગણો મોટો છે. સૂર્ય ગ્રહ છે તે ખૂબ જ મોટો ગ્રહ છે અને આ ગ્રહ પૃથ્વી ગ્રહ કરતાં 13 લાખ ગણો મોટો ગ્રહ છે. તેની ફરતે જો એક ચક્કર લગાવવું હોય તો 1000 કિમીના વેગથી ચાલતા વિમાનમાં બેસીને ફરીએ તો પણ 107 વર્ષ નીકળી જાય. સૂર્યની ફરતે આપણે એક ચક્કર લગાવવું હોય તો 1000 કિમીના વેગથી, એટલે કે પ્રતિ કલાક 1000 કિલોમીટર જેટલું અંતર કાપે તેવા વિમાનમાં આપણે બેસીએ તો પણ 107 વર્ષ જેટલો સમયગાળો છે સૂર્યની ફરતે ચક્કર લગાવવામાં થઈ જાય છે. એટલે ખૂબ જ વિશાળ ગ્રહ છે. પૃથ્વી ગ્રહ કરતાં 13 લાખ ગણો મોટો ગ્રહ ગણાય છે. સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી કરતાં 28 ગણું વધારે છે. સૂર્ય છે તે પૃથ્વી કરતાં 13 લાખ ગણો મોટો છે. તેનું ગુરુત્વાકર્ષણ બળ છે તે પૃથ્વી કરતાં 28 ગણું વધારે છે. ગુરુત્વાકર્ષણ બળ એટલે કોઈ પણ ચીજવસ્તુને પોતાની તરફ ખેંચવી કે આકર્ષવી. જમીનમાં પણ ગુરુત્વાકર્ષણ બળ છે તે રહેલું છે અને તેના લીધે જ આપણે કોઈ પણ ચીજવસ્તુ આપણા માથે હાથમાંથી પડે એટલે સીધી ક્યાં જાય છે? જમીન ઉપર, કારણ કે ત્યાં ખેંચાય છે. તો સૂર્યની ઉપર પણ આ ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી કરતાં 28 ગણું વધારે છે. આથી જે પદાર્થનું વજન પૃથ્વી પર 1 કિગ્રા જેટલું વજન થતું હોય એ જ પદાર્થનું વજન સૂર્ય ઉપર જાય તો કેટલા કિલોગ્રામ જેટલું થાય? 28 કિલોગ્રામ જેટલું થાય છે. અહીં તમે 1 કિલોગ્રામ વસ્તુ છે તે હોય તેનું જ વજન સૂર્ય ઉપર જઈને કરવામાં આવે તો આ વજન છે તે 28 ગણું થાય, એટલે કે 28 કિલોગ્રામ જેટલું છે આ વજન થાય છે. અને સૂર્યના ગુરુત્વાકર્ષણ બળને લીધે જ ગ્રહો પોતાના ચોક્કસ માર્ગમાં રહેલા છે અને તેની આસપાસ ફરે છે. તમે જોઈ શકો છો દરેક ગ્રહો પોતાની ચોક્કસ દિશામાં છે સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે, એટલે સૂર્યની ફરતા ફરતા ફરે છે. તે ચોક્કસ દિશામાં શું કામ ફરે છે? સૂર્યના ગુરુત્વાકર્ષણ બળના કારણે આ ગ્રહો છે તે સૂર્યની આસપાસ એક ચોક્કસ દિશાની અંદર ગતિ કરે છે. પૃથ્વીને તેનાથી 15 કરોડ કિમી દૂર છે. સૂર્યના ગ્રહથી આપણો ગ્રહ છે તે 15 કરોડ કિલોમીટર જેટલો દૂર છે. સૂર્યના પ્રકાશને ધરતી પર પહોંચતા 8.25 મિનિટનો સમય લાગે છે. સૂર્યની સપાટી હંમેશા અસ્થિર રહે છે અને તેમાં અનેક લાંબી પ્રજ્વલિત અગ્નિજ્વાળાઓનો સમાવેશ થાય છે. સૂર્યનું મુખ્ય આવરણ હાઇડ્રોજનનું બનેલું છે. હાઇડ્રોજન અને હિલિયમ વાયુની પ્રક્રિયાથી પ્રકાશ અને ગરમી છે તે ઉત્પન્ન થાય છે. હાઇડ્રોજન સૂર્યનું આવરણ તમે ચિત્રની અંદર છે એ જોઈ શકો છો કે સૂર્યનું મુખ્ય આવરણ છે તે હાઇડ્રોજનનું બનેલું છે અને હાઇડ્રોજન અને હિલિયમ બંને વાયુ છે એ પ્રક્રિયા કરે છે અને તેનાથી પ્રકાશ કે ગરમી છે તે ઉત્પન્ન થાય છે.
સૂર્યની ઉર્જાથી પૃથ્વી પર સજીવ સૃષ્ટિ વિકાસ પામે છે. સૂર્યની ઉર્જાથી, સૂર્યમાંથી આપણને પ્રકાશ પ્રાપ્ત થાય છે. સૌર ઉર્જા અખૂટ ઉર્જાનો સ્ત્રોત છે. બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોત તરીકે પણ તેને આપણે ઓળખાવી શકીએ છીએ, કારણ કે આપણને તે ઉર્જા જેટલી વાપરીએ તેટલી જ આપણને પ્રાપ્ત થતી જાય છે. આ ઉર્જા ક્યારેય ખાલી થતી નથી. એટલા માટે સૂર્યના ગ્રહ ઉપરથી, એટલે કે સૌર ઉર્જા ઉપરથી આપણને ઉર્જા છે તે સૂર્ય પરથી પ્રાપ્ત થાય છે. તેથી જ સૂર્યને સજીવોના પાલક તરીકે પણ ઓળખવામાં આવે છે, અને એટલા માટે જ સૂર્ય ગ્રહ છે તેને સજીવોના પાલક તરીકે પણ ઓળખવામાં આવે છે. આમ સૂર્ય ગ્રહ છે તે સજીવોનો પાલક પણ છે તે કહેવામાં આવે છે. હવે પછી આપણે સૂર્યના અન્ય ગ્રહો વિશેની માહિતી છે એ પ્રાપ્ત કરવી છે, જેમાં સૌરમંડળની અંદર હવે આપણે ગ્રહોનો ટૂંકમાં પરિચય મેળવીએ તો સૌર પરિવારમાં કુલ 8 ગ્રહો છે અને સૂર્ય સહિત 9. તો બીજા અન્ય 8 ગ્રહોની અંદર બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, યુરેનસ, શનિ અને નેપચ્યુન આ ગ્રહોનો સમાવેશ છે તે કરવામાં આવે છે. જેમાં કેટલાક ગ્રહો છે તે આંતરિક ગ્રહ છે અને કેટલાક ગ્રહો બાહ્ય છે. હવે આંતરિક ગ્રહોમાં બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ છે તે આંતરિક ગ્રહ છે. બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ એટલે પહેલા 4 ગ્રહો છે તે કેવા છે? આંતરિક ગ્રહ છે. જ્યારે ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન આ ગ્રહો છે તે બાહ્ય ગ્રહો છે. સૌર પરિવારમાં મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિ એ ગ્રહો નરી આંખે જોઈ શકાય છે તેની માહિતી હોવી જરૂરી છે. સૌર પરિવારની અંદર આપણે જો અન્ય ગ્રહોને જોવા હોય, બરાબર છે, તો મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિ આ ગ્રહોને આપણે નરી આંખે છે તે જોઈ શકીએ છીએ. એટલે પૃથ્વી ગ્રહ ઉપરથી પણ આ ગ્રહને આપણે નિહાળી શકીએ છીએ અને આ ગ્રહોને આપણે જોઈ શકીએ છીએ. ચિત્રની અંદર તમે છે એ સૌર પરિવારના આ ગ્રહો છે તેને જોઈ રહ્યા છો. આંતરિક ગ્રહોમાં બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળનો સમાવેશ છે તે કરવામાં આવે છે. બાહ્ય ગ્રહોની અંદર ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન કુલ 8 ગ્રહો છે. એમાં 4 ગ્રહો આંતરિક છે, એટલે જે પહેલા 4 ગ્રહો છે બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ, બરાબર છે, તે ગ્રહો કેવા છે? આંતરિક ગ્રહો છે. ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન તે ગ્રહો બાહ્ય ગ્રહો છે. પ્રશ્નોની અંદર પણ આ પ્રકારનો પ્રશ્ન છે એ પૂછાઈ શકે કે પૃથ્વીના આંતરિક ગ્રહો કયા કયા છે અને બાહ્ય ગ્રહો કયા કયા છે. તેના વિશેના પ્રશ્નો પૂછાય તો તમારે આંતરિક ગ્રહો વિશેની માહિતી છે તે લખવાની થાય, બરાબર છે. મોટા પ્રશ્નની અંદર પણ એવો પ્રશ્ન પૂછાઈ શકે કે પૃથ્વીના આંતરિક ગ્રહો વિશે માહિતી આપો. તો સૌથી પહેલાં તો તમને ખબર હોવી જોઈએ કે પૃથ્વીના આંતરિક ગ્રહો કયા કયા છે. તો બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ તે પૃથ્વીના આંતરિક ગ્રહો છે. એટલે તેના વિશેની માહિતી છે પછી તમારે લખવાની થાય છે. બાહ્ય ગ્રહો વિશે પૂછાય તો ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન આ 4 ગ્રહો છે તે બાહ્ય ગ્રહો છે. તેના વિશેની માહિતી જ્યારે પૂછાય ત્યારે તમારે બાહ્ય ગ્રહો વિશે છે એ લખવાનું થાય છે. આજના લેક્ચરની અંદર આપણે સૌર પરિવારમાં શેનો સમાવેશ થાય છે, કયા કયા ગ્રહોનો સમાવેશ થાય છે, આ ગ્રહો સૌર પરિવારની અંદર કઈ દિશામાં કેવી રીતે ગતિ કરે છે અને સૂર્ય વિશે માહિતી છે એ પ્રાપ્ત કરી. કારણ કે સૂર્ય છે તે સજીવોનો પાલક ગ્રહ છે. સૂર્ય પૃથ્વી કરતાં 13 લાખ ગણો મોટો ગ્રહ છે. જો આપણે સૂર્યની ફરતે ચક્ર લગાવવું હોય તો 1000 કિમીની ગતિથી ચાલતા વિમાનમાં બેસીએ તો પણ 107 વર્ષનો સમયગાળો છે એ લાગે છે. એટલે સૂર્યની ફરતે ચક્ર લગાવવું આપણે આ જીવન માટે શક્ય નથી. આ ઉપરાંત સૂર્યમાં છે ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી કરતાં 28 ગણું વધારે છે. એટલે કે પૃથ્વીની ઉપર જેમ
વસ્તુનું વજન 1 કિગ્રા હોય તે જ વસ્તુનું વજન સૂર્યની ઉપર કેટલા કિગ્રા થઈ જશે? 28 કિલોગ્રામ છે એ થઈ જાય છે. સૂર્ય સ્વયં પ્રકાશિત છે અને તેની પ્રકાશ માટેનું મુખ્ય કારણ શું છે? તો સૂર્ય ગ્રહ છે તે હાઇડ્રોજન અને હિલિયમથી, મુખ્ય હાઇડ્રોજનથી છે આ ગ્રહ બનેલો છે અને હાઇડ્રોજન અને હિલિયમની પ્રક્રિયાના કારણે આ ગ્રહ છે તે સ્વયં પ્રકાશિત છે અને અન્ય ગ્રહોની ઉપર તેનો પ્રકાશ જોવા મળે છે. પૃથ્વીની ઉપર પણ સૂર્યના પ્રકાશના લીધે જ આપણે છે ઘણી ખરી ઉર્જા છે તે પ્રાપ્ત કરીએ છીએ. હવે પછીના લેક્ચરમાં આપણે અન્ય ગ્રહો એટલે કે બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન વિશેની માહિતી છે એ પ્રાપ્ત કરશું. આજના લેક્ચરનું તમારું હોમવર્ક છે તે સૌર પરિવાર એટલે શું અને સૂર્ય વિશે માહિતી આપો તેવા 2 પ્રશ્નોના જવાબ છે એ તમારે આજના લેક્ચરના લખવાના છે. ત્યાં સુધી રાખીએ છીએ વિદ્યાર્થી મિત્રો. થેન્ક યુ.